આપણને કે છે આપણે વાર્તા શાંતિથી સાંભળીએ. ગજપુત ગામમાં એક ગામ હતું. ગામમાં ગજુભાઈનું ઘર હતું. ગજુભાઈનું ઘર હતું ને તે પછી ઉનાળાનો દિવસ હતો અને પછી એમને તે મજૂરો તૈયાર કર્યા ઘઉં કાપવા અને પછી એટલે ગજુભાઈની પત્નીને ગજુભાઈએ કહ્યું કે ગૌરી કાકીને કહ્યું કે તમે કે પૂરી અને દાળ ભાત બનાવી નાખજો કે જમવા જશે એમ કહીને પૂરી દાળ ભાત બનાવવા બેઠા હતા. પેલી પૂરીનો લોટ બાંધ્યો અને પછી પૂરીનો લોટ બાંધીને પૂરી પછી વણી અને એ તો તળવા લાગ્યા અને પછી એમનો દીકરો આવ્યો. એનું નામ હતું બલિયો એમ કરી બલિયાનું નામ હતું. તો બલિયો તો ગારામ રમી આવ્યો ને એમને ઘરમાં ઘૂસી ગયો અને ગૌરીબેન તો બહુ ખૂબ ગુસ્સે થયા અને પછી એને પકડવા દોડ્યા હતા. પૂરીઓ તો પછી બરી ગઈ અને પછી એ તો કડામાંથી કૂદકો માર્યો અને કડામાંથી કૂદકો માર્યો પછી એ તો એના મજૂરો થઈને ગયા અને પછી કે ગૌરીબેનથી બચી ગઈ પકડાઈ ના તો સારું થયું એમ કહીને પછી મજૂરો તેને પકડવા દોડ્યા અને પછી પકડવા દોડ્યા અને પછી પકડતા એ તો થાકી ગયા પછી જાન નીચે ઉઈ ગયા. એટલામાં પછી શિયાળ આવી. શિયાળ પૂરીને ખાવાની એને તો બહુ ભૂખ લાગી હતી અને પછી પકડવા દોડી પૂરીને દોડાવી તો કે સસલા હાપી જા હું તો કે પકડાવાની નહીં ગૌરીબેનથી પકડાય ના તો સારું થયું એમ કહી અને પછી હાલવા માંડી અને દોડી એમ તો પછી સસલાની જેટલી ઝડાપતી એટલે એને દોડી પૂરીની ઝડાપતી એટલે એને દોડી અને પછી અહીંયા ઓલીનું ઘર આવ્યું શિયાળનું. તો પછી એ બખોલમાં ગળી ગઈ અને પછી શિયાળ એ તો પૂરી તો દેખાય નહીં. પછી એટલામાં કૂતરો આવ્યો. કૂતરાએ તો પૂરી ખાધી અને પછી એટલી વારમાં વારે કાકી ગયા રસોડામાં અને રસોડામાં તો પૂરી દેખાઈ ગઈ અને રસોડામાં પૂરી ના દેખાય ને તો પછી મજૂરે એને બીજી પૂરી ખવડાવી અને પછી એ તો મજૂરે તો કહ્યું કે તમે બે વાર પૂરી બનાવી તો કે હોવો કે એક પૂરી તો કોક આવ્યું હતું તો કે લઈ જુઓ છે કે એમ કહીને તો કે પૂરી તો કે બધું કે દોડતી થયું કે એમ કહીને પછી કે એ તો ગુસ્સે થયા અને પકડવા દોડે. તો પૂરીને તો કૂતરો ખાઈ ગયો ને સસલા અને કૂતરાએ ખાઈ ગયા અને પછી એ તો ભાગી ગયા અને પછી એ તો ગુસ્સે થયા અને પછી